જય દ્વારકાધીશ બધાને. તો આજ જવાનો હતો મારા મામાને ઈકો શીખાડવા આપણે. તો આટલી વારમાં તમારો મામો શીખી ગયો ને થઈ ગયો એવી ડ્રાઈવરો. થોડી વારમાં જ તાજ આવી ગયા રોહનભાઈ આપણી ગાડી લઈને, કેમ કે જવાનું હતું દ્વારકા. પછી હું ને રોહનભાઈ નીકળી ગયા બાઇક લઈને, સાહિલભાઈ નીકળી ગયા હાલીને. પછી આપણે પૂગી ગયા ગુરગટ સાહિલભાઈને જમવાનું દેવા. પછી હું ને સાહિલભાઈ નીકળી ગયા હાલીને ધીરે ધીરે. આપણે પછી આવી ગયા હુવા માટે, અને પછી તો આપણે તો સુઈ ગયા રોહનભાઈ ને માથે. અને પછી પહોંચી ગયા દ્વારકા સવારના પોરમાં. નીકળી ગયા બધા હાલીને ધીરે ધીરે. પહોંચી ગયા આપણે દ્વારકા, અને મિત્રો બધા થાકી ગયા, કેમ કે હાજર 2 કિલોમીટર હાલીને આવે છે બધા. દર્શન કરીને ચડી ગયા રિક્ષામાં બધા, અને નીકળી ગયા બધા નાસ્તો કરવા. રિક્ષામાં બેસીને આવી ગયા બધા આપણે નાસ્તો કરવા. આવી ગયા ગલુડિયું લેવાના. આજ તો કૂતરી ના લેવા દે તો ગલુડિયું મળી આવતા ઉલો. જય દ્વારકાધીશ બધાને. તો આજ જવાનો હતો મારા મામાને ઈકો શીખાડવા આપણે. તો આટલી વારમાં તમારો મામો શીખી ગયો ને થઈ ગયો એવી ડ્રાઈવરો. થોડી વારમાં જ તાજ આવી ગયા રોહનભાઈ આપણી ગાડી લઈને, કેમ કે જવાનું હતું દ્વારકા. પછી હું ને રોહનભાઈ નીકળી ગયા બાઇક લઈને, સાહિલભાઈ નીકળી ગયા હાલીને. પછી આપણે પૂગી ગયા ગુરગટ સાહિલભાઈને જમવાનું દેવા. પછી હું ને સાહિલભાઈ નીકળી ગયા હાલીને ધીરે ધીરે. આપણે પછી આવી ગયા હુવા માટે, અને પછી તો આપણે તો સુઈ ગયા રોહનભાઈ ને માથે. અને પછી પહોંચી ગયા દ્વારકા સવારના પોરમાં. નીકળી ગયા બધા હાલીને ધીરે ધીરે. પહોંચી ગયા આપણે દ્વારકા, અને મિત્રો બધા થાકી ગયા, કેમ કે હાજર 2 કિલોમીટર હાલીને આવે છે બધા. દર્શન કરીને ચડી ગયા રિક્ષામાં બધા, અને નીકળી ગયા બધા નાસ્તો કરવા. રિક્ષામાં બેસીને આવી ગયા બધા આપણે નાસ્તો કરવા. આવી ગયા ગલુડિયું લેવાના. આજ તો કૂતરી ના લેવા દે તો ગલુડિયું મળી આવતા ઉલો.